આજે ઇન્ડિગો એરલાઇન્સે તેમની લગભગ બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. છેલ્લા 3 દિવસમાં 1300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. એરપોર્ટ પર હાહાકાર જેવી સ્થિતિ. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ કલાકો સુધી લાચાર. હજારો યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા. ન ખાવાનું, ન પાણી, લોકો મુશ્કેલીમાં. યાત્રીઓને થતા સતત ત્રાસ છતાં દેશની નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને મોદી સરકાર ક્યાંય નજરે નથી પડી રહી. ન કોઈ જવાબ, ન કોઈ જવાબદારી. આવી મોટી અવ્યવસ્થામાં સહાય પહોંચાડવાને બદલે સરકારે જાણે મુસાફરોને તેમના ભાગ્ય ઉપર છોડી દીધા હોય અને ઇન્ડિગો તરફથી પણ યોગ્ય માહિતી કે વ્યવસ્થા આપવામાં આવી નથી. હજારો લોકો તેમના પરિવારોથી દૂર જૂથોમાં સૂઈને રાતો કાઢી રહ્યા છે. કોઈ બિઝનેસ મીટિંગ ચૂકી રહ્યું છે તો કોઈ ઇમરજન્સી માટે જવાનું હતું પરંતુ ફ્લાઇટ્સ જ નથી. ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં આવી સ્થિતિ લાંબા સમય પછી જોવા મળી રહી છે અને સરકારની ચૂપ્પી સૌથી મોટો પ્રશ્ન ચિહ્ન ઊભો કરે છે. મુદ્દો એ જ છે, યાત્રીઓ પર આવી મુશ્કેલી કેમ આવી, જવાબદારી કોણ લેશે અને સરકાર ક્યારે જાગશે?